समाचार सुपरफास्टમાં આગળ વધીએ। इंदिरा ગાંધીના સમયથી કોંગ્રેસ માટે લકી સાબિત થયેલી ધરમપુરની ધરતી પરથી રાહુલ ગાંધી આજે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। બપોરે 1 કલાકે રાહુલનું સુરત એરપોર્ટ પર આગમન થશે। ત્યાંથી રાહુલ ધરમપુર જવા રવાના થશે। બપોરે 3 કલાકે ધરમપુરના લાલ ડુંગરી મેદાન પર કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાશે, જેમાં રાહુલ ગાંધી જંગી જનસભાને સંબોધિત કરશે। આ જાહેર સભામાં અંદાજે 2 લાખ લોકો પહોંચી શકે છે। જનસભા સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ખેડૂતોના વિવિધ 24 મુદ્દાઓ પર ચર્ચા કરશે। રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। રાજકોટમાં વધુ 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। 2 મહિલા અને 2 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। વડોદરામાં પણ 12 સ્વાઇન ફ્લૂના દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 64 સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ છે। અહીં 1 મહિનામાં 17 સ્વાઇન ફ્લૂના દર્દીઓના મૃત્યુ થયા છે। શિકારી સ્વાઇનની ઝપેટમાં આવેલ જામનગરના એક વ્યક્તિનું પણ મોત થયું। સુરતમાં વેલેન્ટાઇન્સ ડે પર 8 યુવતીઓએ સંસારનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે। જૈન સંઘ ખાતે દીક્ષા વિધિનું આયોજન કરાયું। 8 યુવતીઓએ ગુણરત્ન સુરેશ્વરજી મહારાજના સાનિધ્યમાં દીક્ષા લીધી છે। હજારો લોકો દીક્ષા વિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા। દિલ્હીની હોટેલમાં થયેલ અગ્નિકાંડમાં નવસારીની એક મહિલાનું મોત થયું છે। સોમવારે મોડી રાત્રે દિલ્હીમાં અર્પિત હોટેલમાં ભીષણ આગ લાગી હતી। નવસારીની મહિલા વકીલ રાબિયા મેમણનું મોત થયું છે। રાબિયા મેમણ સુરતની ડીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં લો ઓફિસર તરીકે કામ કરતા હતા અને ડીજીવીસીએલનો એક કેસ સુપ્રીમ કોર્ટમાં લડવા માટે તેઓ દિલ્હી ગયા હતા। ગઈકાલે બપોરે દિલ્હીમાં જ તેમની અંતિમ વિધિ સંપન્ન કરાઈ। નવસારીમાં એક મસાલાની નકલી ફેક્ટરી પકડાઈ છે, જેમાંથી નકલી હળદર, ધાણા જીરું, લાલ મરચાનો પાવડર પકડાયો છે। એલસીબીની તપાસમાં સામે આવ્યું છે કે ભેળસેળિયા દરેક મસાલામાં અન્ય પદાર્થની મિલાવટ કરાતી હતી, તેને બજારમાં વેચવામાં આવતા હતા। દરોડામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે 16,20,000નો મુદ્દામાલ જપ્ત કરી 2 વ્યક્તિની ધરપકડ પણ કરી છે। ડાયરામાં ચલણી નોટનો વરસાદ થવાનો સિલસિલો યથાવત છે। નવસારીમાં એક ડાયરામાં લોકોએ મન મૂકીને કલાકાર પર ચલણી નોટનો વરસાદ કર્યો। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કેવી રીતે લોકો કલાકાર પર એટલે કે ગીતા રબારી પર ચલણી નોટનો વરસાદ કરી રહ્યા હતા। ક્લસ્ટર સંમેલન પછી સુરતના માંડવી ખાતે ભાજપનું શક્તિ કેન્દ્રનું કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું, જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું। ફડણવીસે વિપક્ષના નેતાઓ અને ગઠબંધન પર આકરા વાગબાણ ચલાવ્યા હતા। લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। એવામાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને સાથ આપનાર કરણી સેનાએ આ વખતે ભાજપ સામે બાયો ચડાવી છે। બનાસકાંઠાના ઉબરી ગામે દરબારગઢના ઉદઘાટન પ્રસંગે કરણી સેનાએ ભાજપ સામે વિરોધ દર્શાવ્યો। પદ્માવત ફિલ્મના વિરોધ સમયે કરણી સેનાના અનેક કાર્યકર્તાઓ સામે થયેલી ફરિયાદ પરત લેવાની પણ તેમણે માંગ કરી। જો રજૂઆતો સામે ઘટતું કરવામાં નહીં આવે તો 3 રાજ્યમાં ભાજપે સત્તા ગુમાવવાની તૈયારી રાખવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। મગફળીની ખરીદીની પ્રક્રિયા નહીં લંબાવવામાં આવે, ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠક પછી આ નિવેદન આપ્યું છે જયેશ રાદડિયાએ। રાદડિયાએ કહ્યું કે 2,11,000 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી થઈ ગઈ છે। હવે મગફળીની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। સુરેન્દ્રનગરને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરાયો છે। જિલ્લાના ખેડૂતોને સરકારની ગાઈડલાઈન મુજબ વીમો ચૂકવવામાં નથી આવ્યો। ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કચ્છમાં સરકારની ગાઈડલાઈન મુજબ વીમાની ચૂકવણી થઈ ગઈ છે, તેવી જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરના ખેડૂતોની પણ છે। સરકારની ગાઈડલાઈન મુજબ જો પાકમાં 50% નુકસાન થયું હોય તો 25% રકમ ચૂકવવાની હતી, પણ તે રકમ હજુ સુધી નથી મળી, જેના વિરોધમાં ખેડૂતોએ બુધવારે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર આપી આ પ્રશ્નના નિવેડા માટે રજૂઆત કરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધ પ્રદર્શન તેઓ કરશે।
ખેડા અમદાવાદ હાઈવે પરની ફેક્ટરીનો ગામ લોકોએ પાણસોલીના ગામ લોકોએ વિરોધ કર્યો. હાઈવે પર અસંખ્ય કેમિકલ ફેક્ટરી છે, જેમાંથી પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો આરોપ ગામ લોકોએ લગાવ્યો છે. વિરોધના પગલે મહેમદાવાદના ધારાસભ્ય વિરોધના સ્થળે પહોંચ્યા હતા. સરકારમાં રજૂઆત કરવાની તેમણે ખાતરી આપી હતી. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે. આ સમયે અમદાવાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપના ગેરવહીવટના કારણે સ્વાઇન ફ્લૂ વકર્યો છે અને સ્વાઇન ફ્લૂ માટે લોકોને જાગૃત નથી કરાયા, જેના કારણે પણ સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ છે. કોંગ્રેસની બહુમતી છતાં અવિશ્વાસની દરખાસ્ત કરાતા વિવાદ થયો. 21 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ મૂક્યો. ભાજપના 8 સભ્યો અને કોંગ્રેસમાં બળવો કરનારા 13 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 2 જૂથ પડી ગયા છે, જેમાંથી એક જૂથને ભાજપ હવે ટેકો જાહેર કરશે. ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરાશે. લોકસભાની ચૂંટણી લડીશ, પણ ક્યાંથી અને ક્યારે લડીશ તે નક્કી નથી. આ નિવેદન છે પાટીદાર નેતા હાર્દિક પટેલનું. હાર્દિક પટેલે રાજકોટમાં કહ્યું કે 2019ની ચૂંટણી લડીશ કે નહીં તે પણ હજુ નક્કી નથી. અમદાવાદના ચાંદખેડામાં ભાજપ યુવા મોરચાના 2 મહામંત્રી અને કાર્યકર્તાઓએ યુવકને માર માર્યો અને સામસામે પોલીસ ફરિયાદ પણ હવે આ મામલે થઈ છે. ચાંદખેડામાં રહેતા અને સત્યમેવ હોસ્પિટલ પાસે ડભોડિયા પાન પાર્લર ધરાવતા ગૌરાંગ આસોડિયા અને તેના ભાઈ મંગળવારે બપોરે ગલ્લા પર બેઠા હતા, ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા કમલેશ ગોસ્વામી અને વિનોદ વ્યાસે મારામારી શરૂ કરી. હિતેશને છોડાવવા વચ્ચે પડતા તેને પણ અન્ય લોકોએ માર માર્યો હતો. આરોપી વિનોદ વ્યાસ પાસે છરી જેવું હથિયાર હતું, જે બતાવી તેણે ધમકી આપી હતી કે હું ભાજપનો મહામંત્રી છું, મારી વગ છેક ઉપર સુધી છે, તમે મારું કશું જ નહીં બગાડી શકો. હિતેશ ગૌરાંગ અને તેના પિતાને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ગૌરાંગે કમલેશ ગોસ્વામી, વિનોદ વ્યાસ અને મનોજ બબ્બર સહિત 4 વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. અમદાવાદમાં બજરંગ દળે બેનર લગાવ્યા. વેલેન્ટાઇન્સ ડેને લઈને આ બેનર્સ લગાવાયા છે. શહેરની વિવિધ કોલેજ બહાર બેનર્સ લગાવી વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ કરાઈ રહ્યો છે. સિનેમાઘરમાં બહારથી નાસ્તો લાવવા પર પાબંદી અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે, જેમાં અરજદારે રજૂઆત કરી છે કે સિનેમાઘરમાં ઊંચા ભાવે નાસ્તા અને કોલ્ડ્રિંક્સનું વેચાણ કરાય છે, જે ગેરકાયદેસર છે. પ્રેક્ષકોને પોતાનો નાસ્તો લાવતા રોકવામાં આવે છે, જે ગેરવ્યાજબી છે. ગુજરાત સિનેમા એક્ટ 2014માં પણ નિયમ નથી કે પ્રેક્ષક ઘરનો નાસ્તો ના લાવી શકે, જેથી તમામ દલીલોને આધારે કોર્ટે વિવિધ મલ્ટીપ્લેક્સ, સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર સહિતના 9 પક્ષકારોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. સુનાવણી હવે આ મામલે 18મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. બોટાદના ભદ્રવાડી ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વોના ત્રાસથી છેલ્લા 7 દિવસથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે. ગામના લોકોએ આરોપ લગાવ્યો કે ભદ્રવાડી ગામમાં રહેતો અનુભાઈ સુમનિયા નામનો વ્યક્તિ તેની સાગરીતો સાથે મળીને શાળામાં ગેરકાયદેસર રીતે ઘૂસી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરી ધમકી આપે છે. વિરોધમાં સ્થાનિકો છેલ્લા 7 દિવસથી શાળામાં તાળાબંધી કરી રહ્યા છે. માગણી કરી રહ્યા છે કે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેમના બાળકોને તેઓ શાળાએ નહીં મોકલે, જેના કારણે 562 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. બીજી તરફ શિક્ષણ વિભાગ પણ આ બનાવથી વાકેફ છે. વાલીઓ તેમજ શિક્ષકોને સમજાવવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ફરીથી શરૂ કરે. જોકે શિક્ષણ વિભાગે વાલીઓને આ મામલે કાયમી નિરાકરણ આવે તેની કોઈ જ ખાતરી આપવાના બદલે પોલીસ લેવલે તમામ કાર્યવાહી થાય તેની રાહ જોવાનું મન બનાવ્યું છે. સુરતમાં મળેલી શિક્ષણ સમિતિની સામાન્ય સભા હંગામેદાર રહી. સામાન્ય સભામાં વિપક્ષના નેતાઓ હાથમાં કાળી પટ્ટી બાંધી પ્લે કાર્ડ સાથે જોવા મળ્યા. વિપક્ષે શાસક પક્ષ અને સમિતિ પર ફૂડ પેકેટ સહિતના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા.
વિરોધી પક્ષના નેતા નટુ પટેલે કહ્યું કે શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને યુનિફોર્મ મોડા આપવામાં આવ્યા, જેના કારણે કોન્ટ્રાક્ટ પર લગાવવામાં આવતી 35 લાખની પેનલ્ટી લગાવાઈ નથી. તો સામે પક્ષે શિક્ષણ સમિતિના ચેરમેને આરોપને પાયાવિહોણા ગણાવ્યા. ગીર સોમનાથના વેરાવળમાં આવેલ પાણીના ટાંકાને પાલિકાએ તોડી પાડ્યો. 40 વર્ષ જૂનો આ ટાંકો જર્જરિત અવસ્થામાં હોવાથી ધરાશાયી થવાનો ભય છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ પાલિકાએ તેને તોડી પાડ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ નવનિર્માણ થઈ રહી છે. 1200 બેડ નવી હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દર્દીઓને પહોંચી વળવા માટે અદ્યતન ટેકનોલોજીવાળી નવી હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે. નવી હોસ્પિટલના કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થશે, કામનું ભારણ પણ વધશે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ પર સિવિલ હોસ્પિટલનો તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ એકત્રિત થયો. દર્દીઓના દર્દની દરકાર અને દર્દીઓ સાથે પ્રેમ અને માનવતા સાથે વર્તીને તત્પરતા અને ગુણવત્તાસભર સારવાર આપવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિનો મામલો. હવે દોષિત કર્મચારી સામે પગલાં લેવા શિક્ષામાં વધારો થઈ શકે છે. બોર્ડે સરકારની મંજૂરી માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી છે. માસ કોપી કેસમાં પરીક્ષા કેન્દ્રના કર્મચારી સામે પોલીસ કેસ કરવા સુધીના કડક પગલાં લેવાની જોગવાઈ છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ મેગ્નાસ કોમ્પ્લેક્સને સંપૂર્ણ રીતે ફાયર વિભાગે સીલ કરી દીધો છે. આ કોમ્પ્લેક્સમાં 150થી પણ વધુ કમર્શિયલ દુકાનો, કોર્પોરેટ ઓફિસ, બેંક તેમજ ટ્યુશન ક્લાસીસ છે. જ્યાં થોડા દિવસ અગાઉ જ ફાયર સેફટી મામલે તપાસ કરાઈ હતી, પરંતુ અહીં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા તમામને નોટિસ ફટકારી તાત્કાલિક ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવા સૂચના અપાઈ હતી. સૂચના આપવા છતાં કરવામાં આળસ કરતા ફાયર વિભાગે મેગ્નાસ કોમ્પ્લેક્સને સંપૂર્ણપણે સીલ કરી દીધો. જ્યાં સુધી કોમ્પ્લેક્સમાં સંપૂર્ણ ફાયર સેફટી ઊભી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ સીલ ખોલવા પર પ્રતિબંધ છે. રાજકોટના મોટા મહુવામાં આવેલ કાળ ભૈરવના મંદિરના પૂજારીએ એક તરફી પ્રેમમાં પાગલ થઈને એક પરિણીતાને જીવતી સળગાવી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા છે. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. અમરાઈવાડીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા એક વેપારીને દેવું થઈ જતા એક હોટેલ માલિક પાસેથી તેણે વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ સમયસર તે ચૂકવી ન શક્યો. આ હોટેલ માલિક અને તેના સાગરીતે આ વેપારીનું અપહરણ કર્યું હતું. છોટાઉદેપુરમાં 3 વર્ષ પહેલા આર્મીના જવાને કરેલા હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ ગયો છે. પ્રેમ લગ્ન કરેલ પત્ની અને 2 નવજાત સંતાનોની આર્મીના જવાને હત્યા કરી હતી, જે તપાસ એજન્સી સીઆઈડી ક્રાઇમ સામે હાજર થયો હતો. આરોપી પતિ વિક્રમ રાઠવાએ પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યું. સીઆઈડી ક્રાઇમે ખોદકામ કરાવતા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. લંપટ જવાને બીજા લગ્ન કરવા પત્ની અને સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. છોટાઉદેપુરના ભીલપુર ગામે આ ઘટના બની હતી. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી. તપાસમાં સીસીટીવીના આધારે એક ગેંગનો પર્દાફાશ કરી 23 જેટલા વાહનોની ચોરીના ભેદ ઉકેલવામાં આવ્યા છે. પોલીસ માની રહી છે કે આ ગેંગે અન્ય શહેરમાં પણ વાહન ચોરી કરી હોઈ શકે છે. અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતા ચોરને પકડી પાડ્યા. આરોપીઓ બંધ ફેક્ટરીને ટાર્ગેટ કરી તેમાં કિંમતી ચીજવસ્તુઓ છે તેને ચોરીને રૂપિયા કમાતા હતા. પોલીસે આરોપીઓને એક કાર સાથે ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સુરતમાં ઓલપાડના સાયણમાં ફરી એકવાર સ્ટેટ વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યો. 15 લાખથી વધુનો દારૂ તેમને પકડી પાડ્યો. વહેલી સવારે સાયણ ગામની સીમમાં રેડ કરાઈ હતી. દારૂની ડિલિવરી થતી હતી તે સમયે દારૂને પકડી લેવાયો.
વડોદરામાં સિન્નોરના અવ્વાખલ ગામેથી નકલી ચલણી નોટ પકડાઈ છે. ₹18,500ની નકલી ચલણી નોટ સાથે 2 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોની દમનગીરી સામે આવી છે. વ્યાજની ચૂકવણી કર્યા પછી પણ વ્યાજખોરે કોર્પોરેશનના કર્મચારીને મારવાની ધમકી આપી. કર્મચારીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કોબા સર્કલ પાસે આવેલ નર્મદા કેનાલમાં એક યુવકે જમ્પ લાવતા દોડધામ થઈ ગઈ. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવકને શોધવાની કાર્યવાહી તેમણે શરૂ કરી. ઘટનાની જાણ થતાં અનેક લોકો પણ અહીં ઉમટ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રાફિક જામ ના થાય તે માટેની તેમણે કાર્યવાહી કરી હતી. ભરૂચના ભાડભૂત ગામની સીમમાં મૃત નવજાત બાળકી મળી આવી. સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તેમણે પોલીસને માહિતી આપી હતી. બાળકીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કામરેજ નજીક એક ટેમ્પો પલટી ખાઈ ગયો, જેમાં સવાર 55 જેટલા વિદ્યાર્થીઓમાંથી 27 વિદ્યાર્થીને ઈજા થઈ. કીમ ખાતે ગાંધી મેળામાં તમામ વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા. અચાનક જ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટેમ્પો પલટી ખાઈ ગયો. મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક યુવકે મોતને માત આપી છે. ટ્રકની અડફેટે આવતા યુવક માંડ બચ્યો. ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં યુવક ડિવાઈડર સાથે અથડાયો છે અને બાદમાં ટ્રક નીચે આવતા બચી ગયો. અમદાવાદના શાહપુરમાં આગ લાગી. મહાપતેશાની ચાલીમાં ભીષણ આગ લાગી હતી. ગેસનો બાટલો ફાટતા આ આગ લાગી હોવાનું અનુમાન છે. 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પાટણના સાંતલપુર તાલુકાના ઉનડી ગામે ઘાસના વાડામાં આગ લાગી ગઈ. 3000થી વધુ ઘાસના પૂળા બળી ગયા. આ કયા કારણોસર લાગી તે જાણી નથી શકાયું. એક બાજુ ઘાસની અછત છે, બીજી બાજુ આગ લાગતા ખેડૂત માટે પડતા પર ઘા જેવી સ્થિતિ છે. અમદાવાદ ગાંધીનગર હાઈવે નજીક 1200 જેટલા વૃક્ષો કાપી નખાયા છે, ત્યારે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ ગયો. વૃક્ષોને કાપવાના હતા તે પહેલા પણ પર્યાવરણ પ્રેમીઓએ સરકારમાં રજૂઆત કરી હતી. વૃક્ષો કપાવવાનું શરૂ થતાં પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોને બચાવવા માટે બેનર લઈને વિરોધ કર્યો. વૃક્ષોને બચાવવા માટે તેમણે સૂત્રોચ્ચાર કર્યા. હિંમતનગરના ઢુંઢર ગામે થયેલ રેપ કેસ મામલે વિરોધ કરી રહેલ ઠાકોર સમાજના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે. ભાજપના નેતા ચેતન ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજના કાર્યકર્તા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ઠાકોર અગ્રણીઓ આ રેપ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરી રહ્યા છે. સરકારને રજૂઆત કરે તે પહેલા જ કેટલાક કાર્યકર્તાઓની અહીં અટકાયત કરી લેવાઈ. રાજકોટમાં સંવિધાન બચાવો રેલીનો વિરોધ કરાયો. કાળા વાવટા અને ગો બેકના નારા લગાવીને વિરોધ કરાયો. 5 થી 6 યુવાનોએ રેલીનો વિરોધ કર્યો હતો. પોલીસે વિરોધ કરનારા યુવકોની અટકાયત કરી. અધ્યાપકોની રોસ્ટર પ્રમાણે ભરતી કરવાના આદેશને લઈને અધ્યાપકોમાં રોષ છે. અધ્યાપકોએ મૌન રેલી કરી લોહીથી સહી કરેલ આવેદનપત્ર કલેક્ટરને સોંપ્યું. કોલેજમાં રોસ્ટર મુજબની ભરતી કરવાના યુજીસીના નિર્ણય સામે અધ્યાદેશ લાવવા માટે આગામી સમયમાં SC/ST અધ્યાપક મંડળ સરકાર પર દબાણ કરશે. ગત માર્ચ મહિનામાં અધ્યાપકોની ભરતી માટે યુજીસીએ યુનિવર્સિટીને પરિપત્ર મોકલીને વિષય પ્રમાણે રોસ્ટર પ્રથા દાખલ કરવા આદેશ કર્યો હતો. જો યુજીસીના પરિપત્ર પ્રમાણે ભરતી કરવામાં આવે તો અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રોફેસર બનવામાં મુશ્કેલી ઊભી થાય તેવી ફરિયાદ કરાઈ હતી. તે સમયે યુજીસીએ આ નિર્ણય અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાના આધારે કર્યો હોવાનું કહ્યું હતું. પરિણામે કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે આ રીટને જ ફગાવી દીધી હતી, જેના કારણે હવે યુજીસીએ જે પરિપત્ર કર્યો હતો તે પ્રમાણે જ ભરતી થશે તે નક્કી છે. સુરતમાં રેલવે ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજરના આગમન પહેલા કીમ રેલવે ફાટકમાં ટેકનિકલ ફોલ્ટ થતા કલાકો સુધી રેલવે ફાટક બંધ રહેતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ પડ્યા. લોકોમાં રોષ પણ ફેલાયો. મહીસાગરમાં વાઘ દેખાયા મામલે CCF શ્રીવાસ્તવે સ્થળની મુલાકાત લીધી. સંતરામપુરમાં વાઘ દેખાયો હતો તે સ્થળની મુલાકાત લઈ મહીસાગર ફોરેસ્ટ વિભાગને તેમણે કેટલીક સૂચનાઓ આપી.
બનાસકાંઠાના ડીસાના ડાવસ ગામે દીપડાને પકડી લેવાયો છે। 8 કલાકની મહેનત પછી દીપડો પકડાયો। ફોરેસ્ટ વિભાગે દીપડાને ઘાયલ કર્યા પછી તેનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। ઇજાગ્રસ્ત બેભાન અવસ્થામાં દીપડાને સારવાર માટે લઈ જવાયો। બનાસકાંઠાના મહત્વના માનવામાં આવતા દાંતીવાડા જળાશયમાં દર વર્ષે શિયાળા દરમિયાન દેશ વિદેશમાંથી પક્ષીઓ પહોંચે છે, પરંતુ ગત વર્ષે દુષ્કાળના કારણે પાણી ઓછું હોવાથી બહારથી આવતા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। આ વર્ષે માત્ર 7 થી 8 હજાર જેટલા જ પક્ષીઓ આવ્યા છે। આ પક્ષીઓ ક્યાંથી માઇગ્રેટ થઈને આવ્યા, તેની સંખ્યા કેટલી છે તેના માટે વન વિભાગની ટીમે એક ખાસ ગણતરીની પ્રક્રિયા હાથ ધરી છે।